તો હાલો અમારી યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં દઈશું. અને બધાને પહેલાં તો જય મોંગલમાં. બહુ ઘણા દિવસ પછી આપણી આ ચેનલમાં દેખાણા છે. કાંઈ વાંધો નહીં, હાલ્યા રાખે એવું બધું. કારણ કે હાલો આપણા પહેલો ફર્સ્ટ બ્લોગ છે. અને આના પહેલા બ્લોગમાં તમે કટકામાં જોયું દઈશું આકાશભાઈએ શું કીધું. કારણ કે અમે બધા હવે એમાં એવું છે, સરપ્રાઈઝ છે, એ જ્યારે આવે ને તે હું તમને બતાવી. અને આપણે હવે નીકળી જાય છીએ ભગુડા તરફ. કારણ કે આપણે નવી ગાડી લીધી એટલે. અને અમે એક જણા નથી, અમે 2-3 જણા છીએ. અને એક ભાઈ મારી આરે છે. હાલો તમને બતાવો ને ગાયનું નામ કોમેન્ટમાં કરી દેજો. અને તમે એને ચાકને ચાક તો જોયા દેશે અમારી ચેનલમાં. તમને બતાવું છું ગાયમ ગાલો. માતાજી મિત્રો આવી ગયા છીએ અમે ભગુડા અને મોગલમાંના દર્શન કરવા. તો બધા જય માતાજી લખી નાખો કોમેન્ટમાં, જય મોગલમાં. રવિભાઈ નવું સ્પ્લેન્ડર લીધું છે. અને ગાઈઝ આપણે આ નવું સ્પ્લેન્ડર લીધું છે ને, સોરી કે કોઈને કીધું નથી, પણ આ નવું સ્પ્લેન્ડર લીધું છે ને એટલે ભગુડા આવી છે. અને તો મિત્રો આપણે છે ને બગદાણા પૂકી ગયા છીએ. હું તમને આને છીએ અને નિલેશભાઈની બધા વોલીબોલ હાલા થાય છે. એમાં તો ચાલો દર્શન કરીએ. હલો કેમ કહો કોમેન્ટમાં બાપા સીતારામ લખી નાખો. બહુ બધા કાયમ બ્લોગમાં બના રહેજો, તમને દર્શન કરાવો બાપા સીતારામ. હાલો બધું હલાવું છે મિત્ર. દર્શન કરાયા ને. તો મિત્રો હવે અહીંથી ભગુડા જવાનું કહે છે. તો પરીક્ષા ત્યાં લેવી કે ન લેવી કંઈ નક્કી નથી. અને હાલા રાખજો કારણ કે પબ્લિક અહીંયા બહુ થોડુંક વધી ગયું છે પાછું. હવે નક્કી નથી ક્યાં આવી. ભગુડા જવું, ભગુડાથી પછી કોટડાનું વિચારશું. ત્યારે હવે તમે બાપા સીતારામમાં તો દર્શન કરી લીધા. ચાલો કમેન્ટમાં કાયમ જય મોગલમાં લખવા પડો. હાલો હવે મિત્રો એમાં એવું છું છે, આમાં અમે 2-3 જણા શિવરાજ છે. હવે જોવા આવ્યા નહીં. કમાભાઈ તમે શિવરાજ છો? મિત્રો અમે શિવરાજ નથી રહ્યા, કમલેશભાઈ નથી રહ્યા, હું રહ્યો છું. મિત્રો આપણે ભાઈ ભનુભાઈ પૂછ્યું હું જમવાનું છે. હું જમવાનું છે? જમવાનું સૂકી ભાજી કેવી છે ખબર નહીં, દેવી પછી ખબર છે. બીજું તો શું કરવું? બરાબર ને? હાલો ધીમે ધીમે નીકળીએ. મિત્રો અમારી ડીશ આવું ખાલી છે અને કમલેશભાઈની ડીશ ભરાઈ ગઈ છે. કમલેશભાઈ ન રહેવાનું કારણ અને આ રહેવાનું કારણ જોવો. જે ઘડીની ઇંતજાર હતી એ ઘડી આવી ગઈ છે મિત્ર. સકરિયાવાળી થાય છે જોવો. આ શિવરાજ રાય હોય આ એની ડીશ અને આ નો રાય હોય એની ડીશ. તમે જો ફૂલ બાકાઈ ગયો ઉડે તો હતા.
હા જો આપણે ભનુભાઈ જવો ફૂલ બાકાજી કે ચાલુ કરી છે મિત્રો હું તમને એક વસ્તુ બતાવું એ વસ્તુ હું તમને દેખાડતા ભૂલી ગયો તો કાંઈ વાંધો નહીં પાછો ધક્કો ખાધો છે વસ્તુ બહુ જૂની છે તમને ખબર હોય કોમેન્ટમાં કહી દો હાલો કાયમ કા હજી હાલની ટકમાં હજી વસ્તુ અહીંયા હાજરમાં છે અને બાપા સીતારામ હાલો કાયમ કા કોમેન્ટમાં જો અને મિત્રો મેં આનો ઇતિહાસ થોડોક જોયો હતો આનો ઇતિહાસ કે આ જદુની બંધ પડી છે ને જદુના અહીંયાના ટાયર આમ નામ છે પંચર નથી થયેલું એક ટાયર શું કહે કમલેશભાઈ હશે જો આપણને ખબર નથી આપણે સાંભળ્યું છે ખાલી તો આપણે સારા ચાર ટાયર જોઈ લેવી જો આ એક ઓલા પણ બે તમને ત્રીજું ચોથું બે બતાવું જો પત્રીજો આગળ આવેલો અને કાકા વાળ આવેલા જાય છે આ બધું હું લેવાનું છે પાટે આપણે કયું આ જીસેબીએન લેવાનું છે તમે જો પૂરા ઘર ચલાવે તો ભનુભાઈ જીસેબી નથી ઉતારવું ભાઈ લેઝર લાઈટ એવડી મોટી શું કરવી તારે જો મિત્ર અમે નાના હતા ને અમે આમ જ કરતા ચડે ને કમા ભાઈ કમા કોટલા બોલે અમે નાના હતા ને અમે આવા જ ખેલ કરતા મિત્રો હવે તો મોટા થઈ ગયા છે એટલે અમારે આવા ખેલ ન કરે અને આ મિત્ર અમારા ટીમ વાળા કોઈ હારે અફસોસ છે પણ કાંઈ વાંધો નહીં ટૂંક જ સમયમાં પાછા ટીમ વાળા બધા આવવાના છે એટલે તમે છે ને આધાર ભડાકા કરવાના અમારી ચેનલ છે ને કાયમ કાર સબસ્ક્રાઈબ કરી નાખો રેડી હાલો કાયમ કાર સબસ્ક્રાઈબ કરી નાખો આખી ટીમ અમે આવવાની છે હાલો મિત્રો હવે બગદાણાથી નીકળી ગયા છે અને હવે સીધું પકોડા લાવવાનું છે બૂટ લેવા આવ્યા હતા બૂટ લઈ લીધા છે અને કમલેશભાઈની રોલા પણ ઊભા છે એને ઓલા ભાઈ આપણે નિલેશભાઈ અને ભનુભાઈ એના બૂટ ગોટે એના બૂટ એના હજી રેડા નથી તો વાઈટ અમે તમને સીધા છે ને ભગુડા રહીને જ મળ્યું હાલો મિત્રો ભગુડા તો પૂગી ગયા છીએ આપણે અને કમલેશભાઈ ફ્રેશ થઈ ગયા છે આપણે નિલેશભાઈ આવી ગયા અને ભનુભાઈ દોવા કાકો ભત્રીજો બે ગયું ના ફ્રેશ થવા ગયા હતા હવે આપણો પ્રોબ્લેમ એ છે કે ગાડી આપણી અંદર લેવાની છે નીલાભાઈ અને મારી નવી ગાડી છે ને એની પૂજા કરાવવાની છે હાલો હું તમને એની ગાડી બતાવું સાઈન સીધી છે હાલો જો આ એની ગાડી છે અને આ મારી ગાડી છે જો એ જેનીશ ટાટા કરી દે ટાટા કરી દે ટાટા કરતો નથી કાંઈ વાંધો ના હાલો અંદર લઈને પછી હમણાં પૂજા કરે ને તમને બતાવું મિત્રો ભગુડા તો આપણે પૂગી ગયા છે અંદર ત્યાં કાંઈ ફોન અલાઉડ નથી એટલે તમે છે ને બહારથી દર્શન કરી લો નેક્સ્ટ વસ્તુ તમને બતાવું કહું જ છે ને હાલો પછી હવે કોંગ્રેચ્યુલેશન કહી જાઓ કોમેન્ટમાં હાલો કાયમ કા જોવો આપણે છે ને શું કહેવાય ગાડીને શું કરવાનું છે હાલે હા પૂંજા કરવાની છે ગાડીની બરાબર તો મિત્રો પૂંજા તો હવે કમ્પ્લીટ થઈ ગઈ છે જોઈ શકો છો આ છે સીબી સાઈડ અને આ છે સ્પ્લેન્ડર બેની પૂંજા તો કમ્પ્લીટ થઈ ગઈ છે હવે મિત્રો આપણા આ બ્લોગને અહીંયા જ વિરામ આપીએ આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી આવા કાંઈક નવા બ્લોગમાં